આજે ઘણા દિવસથી મને સુરતથી કીર્તિ પટેલ રણછોડદાસ અને દિવ્યા સાવલાણી આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે, મારી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરે છે। સોશિયલ મીડિયા પર લાઈવ આવી આ યુવકે પોતાની આપવીતી કહી અને ત્યારબાદ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો। મોતનો રસ્તો અપનાવવા મજબૂર કરનાર વ્યક્તિઓને સજા અપાવવાની માંગ પણ કરી। અને મને કાંઈ થશે તો કીર્તિ પટેલ રણછોડભાઈ સુરત ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે ઈ અને દિવ્યા સાવલાણી જે જુનાગઢની અંદર વ્યાજ વટાવનો ધંધો કરે છે અને હની ટ્રેપના ધંધા કરે છે, ડ્રગ્સ વેચે છે। તો મારે એક ગુજરાત પોલીસને એક જ નમ્ર અપીલ કે આ બે ઉપર એવી કાયદેસર એક એવી કાર્યવાહી કરો કે આગળ જતા કોઈ બીજી પણ લેડીઝો કોઈને ફસાવાની ટ્રાય ના કરે। સવાલ એ કે વિડીયોમાં યુવક કેમ સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી સુરતની યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ તેમજ જૂનાગઢની દિવ્યા સાવલાણી પર આરોપ મૂકી રહ્યો છે। આખરે આ યુવક સાથે એવું શું બન્યું કે તે અંતિમ રસ્તો અપનાવવા મજબૂર બની ગયો? તો તેનો જવાબ છે ખંડણીનો ખેલ। જૂનાગઢના અફઝલ કારાભાઈ સીડા નામનો આ યુવક જે સોશિયલ મીડિયાની દુનિયામાં જિદ્દી બોય નામથી ઓળખાય છે, તેનો કીર્તિ પટેલ સાથે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેણે એક વિડીયો બનાવ્યો। પોલીસે જાણકારી આપી કે કીર્તિ પટેલે સાધુ સંતો વિશે વાંધાજનક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી, ઈંડું ફૂટી ગયું। જેનો વિરોધ કરતા જૂનાગઢના અફઝલ કારાભાઈ સીડા નામના યુવાને એક વળતો વિડીયો પોસ્ટ કર્યો। આ વાતનો ખાર રાખી કીર્તિ પટેલ અને તેની ગેંગે અફઝલ પર વિડીયો ડિલીટ કરવા દબાણ કર્યું હતું। અફઝલે વિડીયોમાં સનાતન ધર્મ અને ઇન્દ્ર ભારતી બાપુના પક્ષમાં પોતાની પ્રતિક્રિયા રેકોર્ડ કરી કે હું એક મુસલમાનનો દીકરો છું અને ઇન્દ્ર ભારતી બાપુને મારા પિતા માનું છું। બસ આ જ વાત કીર્તિ પટેલને ન ગમી અને શરૂ થયો ખેલ ખંડણીનો। વ્યાજ વટાવનો ધંધો કરનાર દિવ્યા સાવલાણીએ યુવકને ધમકાવ્યો, મેસેજ કરી યુવક પર આરોપ મૂક્યો કે તું અમને હેરાન કરે છે। યુવક અનુસાર આરોપીઓના મનસુબાથી તે અજાણ હતો। એવામાં તેને અન્ય વ્યક્તિઓના પણ ફોન આવ્યા અને ફોન પર સતત ધમકાવવામાં આવ્યો કે તું વિડીયો ડિલીટ કરી નાખજે, નહીં તો તારા પરિવાર, તારા ભાઈ અને તને બધાને ઉપાડીને મારી નાખીશું। એટલું જ નહીં, વિડીયો ડિલીટ કરવા માટે આરોપીઓએ યુવક પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનો આરોપ છે। યુવકને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। આખરે યુવક ધમકીઓથી કંટાળી ગયો અને તેણે જેતપુરના નવાગઢમાં ભાદરના પુલ પાસે લાઈવ વિડીયો બનાવીને પોતાની પરિસ્થિતિ જણાવી। ત્યારબાદ આપઘાતનો પ્રયાસ કર્યો, જો કે સદનસીબે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાતા તેનો જીવ બચી ગયો। ઉદ્યોગનગર પોલીસે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા નામના 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। જો આ વ્યક્તિ 20 લાખ રૂપિયા નહીં આપે અને સદર વિડીયો ડિલીટ નહીં કરે તો દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા અને કીર્તિ પટેલ નામના વ્યક્તિ તેઓના ઘરે જઈને તેઓને મારશે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અન્વયે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આ વ્યક્તિ સદર બનાવના કારણે બી ગયેલ હોય, જેથી તેઓએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો। એકવાર તેમના ઘરે પણ ફિનાઇલ પીધેલું હતું અને બીજી વાર રસ્તામાં પણ ફિનાઇલ પીને તેમણે આપઘાતનો પ્રયાસ કરેલ છે। હવે સવાલ એ છે કે સોશિયલ મીડિયાથી ઉદ્ભવેલા આ વિવાદનો અંત કેવી રીતે આવે છે અને પોલીસ તપાસમાં શું હકીકત ખુલે છે? જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી।